વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચેપ્ટર નંબર 3ના વિભાગ બીના મોસ્ટ આઈએમપી દાખલા શરૂ કરીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખો, વિડીયો લાઇક કરો અને પેન્ટેડ ડાઉનલોડ કરો, કારણ કે પેન્ટેડ એપ્લિકેશનમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ થાય છે રેપિડ રિવિઝન બેચ, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આ ફેબ્રુઆરી મહિનાની અંદર આખું, કારણ કે તમારે તો હમણાં ફાઇનલ એક્ઝામમાં આખો સબ્જેક્ટ આવશે, ચારે ચાર વિષયનો તમે પહેલા ચેપ્ટરથી લઈને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આઈએમપી કરાવશું, જેથી એક મહિનામાં તમારે આખા વર્ષનું રિવિઝન થઈ જાય. અને એ પછી શરૂ થવાનું છે પેપર સોલ્યુશન બેચ. અને આ પેપર સોલ્યુશન બેચની અંદર આપણે લોકો કરવાના છીએ ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના 3 પેપર સોલ્વ. તો પેન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આનું બધું સોલ્યુશન્સ બધા વિષયનું ત્યાં એપ્લિકેશનમાં બિલકુલ ફ્રી મળી જશે. તો કરો ને ડાઉનલોડ, અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, કારણ કે આ બધું અપડેટિંગ જ મળશે ને મારા બકુડા વાલ. હવે પ્રકરણ નંબર 3. એક જંગલ સુરક્ષા અધિકારીએ રીચના વિસ્તારને આલેખમાં રજૂ કરેલ છે. ઓકે, ઓય ક્યાં ક્યાં રીચ છે એ કીધું છે. તો ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. અહીંયા કંટ્રોલ રૂમ છે. હલો હલો હલો, એના કંટ્રોલ રૂમ છે. પછી એક્સ અને વાય રોડ ઉપર દર્શાવેલ નીચેના પ્રશ્ન જવાબ આપો. આપી દઈએ. હું કીધું, કયું રીચ રોડ એક્સ થી સૌથી વધુ નજીક છે? તો જુઓ જરાક, આ એક્સ છે હે ને, તો સૌથી વધારે નજીક કયું થયું? જો એક અહીંયા આપણને રીચ આપ્યું છે 5માં, અને એક અહીંયા આપણને રીચ આપ્યું છે. તો હવે હું કીધું કયું રીચ રોડની એક્સ થી સૌથી વધુ નજીક છે? તો કયું રીચ તમને સૌથી વધારે લાગે છે? મને આવડો આ રીચ લાગે. કેમ? કારણ કે અહીંયા એક્સ થી વધારે નજીક આવડો છે ને 415. તો અહીંયા રીચ જે છે, રીચ અથવા તો 415 રીચ રોડ એક્સની સૌથી વધુ નજીક છે. યો, કયું રીચ રોડ પૂથી સૌથી વધુ દૂર છે? આ પૂથી નહીં, વાયથી હશે. જુઓ તો ભાઈ, કયું રીચ રોડ વાયથી છે ભાઈ, વાયથી સૌથી વધુ દૂર છે. આ આપણો વાય ઊભી લાઈન છે, વાય હોય હે ને, તો એનાથી સૌથી વધુ દૂર તો કે આ અહીંયા છે -10 ઉપર. ઓકે, પછી વાયથી આ અહીંયા છે 15 આગળ. ભાઈ કયું દૂર થયું? આ તો 10 આગળ છે. આ આમ જુઓ તો કયું થયું? 389. કારણ કે કેમ? આ 5 મીટર, આ 10 મીટર ને આ 15 મીટર, તો 15 મીટરના અંતરે કોણ છે? 389. આ વધારે દૂર થયું ને વાયથી, હે ને. તો જવાબ કયો આવે? રીચ 389. તો અહીંયા લખું 389 રીચ. આ રીચના નંબર આપી દીધા છો. રોડ વાયથી સૌથી વધુ દૂર છે. વાર્તા થઈ ગઈ પૂરી. 2 સવાલ હતા. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. હાવ કૂતરી દોરેલી એ આકૃતિ છે. શું કીધું? આકૃતિ વાય અક્ષને સમાંતર 3 એકમના અંતરે આવેલ LM રેખા છે. આ 3 એકમના આવેલ LM રેખા છે. નીચેના પ્રશ્ન જવાબ આપો. આપી દઈએ. બિંદુઓ P અને Q ના યામ લખો. તો પેલા P ના યામ જુઓ. P ના યામ કોણ છે? તો કે X છે 3 અને Y છે 2. એટલે અહીંયા લખીએ બિંદુ P ના યામ, અથવા આમ કરીને લખી નાખીએ P કૌંસમાં લખીએ. જો કેમ લખાય સમજાવું. આ P છે બેટા, P. તો એનો X યામ કોણ કહેવાય? આ 3 કહેવાય. Y યામ કોણ કહેવાય? તો કે 2 કહેવાય. એટલે જવાબ કેટલો આવે બેટા? તો કે X પહેલા લખવાનો 3 અને Y પછી લખવાનો 2. એટલે આનું કહેવાય 3 અને 2. Q ના યામ. Q ક્યાં છે ભાઈ? તો કે Q જો અહીંયા છે. આ ભૂસી નાખું. આ કાકો રહ્યો Q. તો જરાક જો બેટા, Q માં X યામ કોણ છે? તો કે X તો 3 જ છે. ઓકે, પણ Y જો, Y શું છે? -1. એટલે અહીંયા શું આવે? 3 અને -1. સિમ્પલ. હાલો,
પછી બિંદુ એલ અને એમની કોટીઓના તફાવત કેટલો છે? હવે તફાવત પહેલા તો એલ અને એમ ગોતીએ, પછી આપણે તફાવત ગોતી આવશું. પહેલા એલ ક્યાં છે? તો ભાઈ જો અહીંયા આપણો એલ કાકો છે, તો એનો એક્સ યામ તો કેટલો છે? 3. ઓકે, હે ને? પછી એનો વાય યામ તો કે વાય યામ એનો કેટલો છે ભાઈ? 4. ઓકે, 3 અને 4. હવે એમ ગોતી આવો. એમ બધામાં 3 જ છે. જો અહીંયા એમ છે તો એનો એક્સ યામ કેટલો છે ભાઈ? 3 છે. ઓકે, અને વાય કેટલો છે ભાઈ? વાય યામ તો એ કેટલો છે? -3. ઓકે, હવે કોટીનો તફાવત. કોટી એટલે શું? તો કે આ વાય છે ને એનો તફાવત. તો આપણે લખીએ કોટીનો તફાવત બરાબર કોટીનો તફાવત બરાબર શું ભાઈ? તો કે 4 ઓછા 3 ઓછે ઓછે વત્તા 4 ને 3 જવાબ કેટલો આવે? 7 એકમ. આવે જવાબ? સમજાણું કે નહીં? હાલો, અહીંયા 7 પછી એકમ લખવાનું. ટણ બરાબર. કોટી એટલે હું? વાય અને વાય યામ વચ્ચેનું અંતર. તો પેલો વાય હતો 4, બીજો વાય હતો -3, ઓછે ઓછે વત્તા 4 ને 3 7, એટલે 7 એકમ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરીએ છીએ દાખલા નંબર 3. શું કીધું? નીચેની આકૃતિ જોઈ આપેલ પ્રશ્ન જવાબ આપી દઈએ. એની 2 આપણે 4 4 ના આપશું. વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુ. વાય અક્ષથી તો વાય ક્યાં? તો જો બકુડા, આ ઊભી લાઈન છે ને, આ ઊભી લાઈન ઈ વાય છે. એના 3 એકમ દૂર કીધું. 3 એકમ દૂર. તો આ પેલો એકમ, આ બીજો એકમ ને આ ત્રીજો એકમ. ત્રીજા એકમે શું આવ્યો છે બાપલિયાઓ? જે આ જે કાકા 3 એકમ દૂર આવેલા છે. જો દેખાય તગડા ઉપર, હે ને? તો કયો આવેલો છે ભાઈ? જે આવેલો છે. તો આપણે લખવાનું ભાઈ કે ભાઈ વાય અક્ષથી, અહીંયા ખાલી જે લખી નાખું, બરાબર. અને જેના યામ કોણ છે? તો કે જેનો એક્સ યામ છે 3, બરાબર ને? અને વાય યામ એનો કોણ છે ભાઈ? તો કે 5, એટલે 3 અને 5. ટણ સીધું સિમ્પલ, લાંબુ કંઈ કરવું નહીં. હાલો નેક્સ્ટ. હવે બીજું કોઈ 3 એકમના અંતરે છે? હાલો ચેક કરીએ. તો આ બાજુ જો 1 2 અને 3 અંતરે અહીંયા કોણ આવ્યું છે? કે આવ્યું ને? કે ભાઈ એના યામ કોણ છે ભાઈ? તો કે એક્સ યામ જે છે એ કોણ છે ભાઈ? તો કે -3. અને એનો વાય યામ કોણ છે ભાઈ? તો કે તગડો. તો -3 ને તગડો. હાલો થઈ ગયા. ઓકે, આ બે 3 એકમ દૂર છે. હાલો, હવે 3 એકમે કઈ છે? આ બાજુ હેઠે જુઓ, આ બાજુ જુઓ. નહીં, હવે કાંઈ નથી. આ તો 2 એકમ છે, આ 3 એકમ છે. જો કયો છે 3 એકમે હજી? તો કે આઈ, હે ને? આઈ લવ માય સેલ્ફ, એની જેમ આઈ. તો આઈ કાકાનો એક્સ યામ શું છે? તો કે -3. અને વાય યામ શું છે ભાઈ? તો કે -5. તો આ ત્રણેય જે છે એ શું કહેવાય કે 3 એકમ દૂર આવેલા છે વાય અક્ષને. ઓકે, હવે એવી જ રીતના બીજો પ્રશ્ન. એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુના યામ લખો. 3 એકમ એક્સની. તો એક્સની લાઈન ક્યાં છે? તો કે આ લાઈનને જવા દો. પીપીપ જાઓ, પીપીપ જાઓ. હાલો, આ છે આપણું એક્સ. ઓકે, હવે 3 એકમ. 3 એકમ એટલે ઉપર તે અને નીચે તે જોવાનું. તો નીચે જુઓ 3 એકમ કઈ દેખાય? 1 1 1 2 3. આ જો એચ દેખાણો 3 એકમ છે ને, હે ને? તો પણ એનો એક્સ યામ શું કહેવાય? તો કે એક્સ યામ એનો છે 4 અને વાય યામ એનો કેટલો છે? -3. તો એચ શું છે ભાઈ? એક્સ યામ 4 અને બીજું કોણ છે? -3. હવે બીજું કોઈ છે નહીં. તો ઉપર વ્યા જઈએ. 1 2 અને 3 કોણ છે ભાઈ? કે, બરાબર ને? કે તો કે નો એક્સ યામ કોણ છે? -3 અને વાય યામ શું છે એનો?
3 હાલો પછી કાંઈ પૂરું થઈ ગયું ને કે અને એચ બીજું કોઈ દેખાતું નથી ઓકે હવે વાત છે અંતરની બિંદુ જી અને ઈ વચ્ચેનું અંતર જણાવો બિંદુ જી અહીંયા છે -5 ઈ અહીંયા છે 7 તો કાંઈ નહીં બેટા બેયનો સરવાળો કરવાનો તો અહીંયા આપણે લખવાનું બિંદુ જી નો એક્સયામ કેટલો છે તો કે -5 બિંદુ ઈ નો એક્સયામ કેટલો છે ભાઈ તો કે એનો છે 7 જ્યારે અંતર ગોતવાનું હોય ને ત્યારે અંતર કોઈ દી માઇનસમાં ન હોય એટલે આ બે એકમનો સરવાળો કરવાનો એક્સયામનો તો અહીંયા લખવાનું અંતર બરાબર 5 + 7 = 12 એકમ પાછળ એકમ લખવાનું કેટલું અંતર ભાઈ તો કે 12 એકમ હવે એવી રીતના બિંદુ ડી અને બિંદુ એફ નું અંતર તો બિંદુ ડી નું 6 અને એફ નું કેટલું છે બેટા 4 તો અહીંયા લખવાનું કે બિંદુ ડી નો વાય કેટલો છે વાય 6 અને બિંદુ એફ નો વાય કેટલો છે ભાઈ -4 અંતર કોઈ દી માઇનસમાં ન હોય એટલે આ બેનો ખાલી સરવાળો કરવાનો અંતર બરાબર 6 + 4 = 10 એકમ વાર્તા થઈ ગઈ પૂરી જગમગો હે ને તો અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન પૂરો હવે આપણે કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પૂરું તો મારા દીકરા હવે તો ચોથું ચેપ્ટર છે તો અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર પૂરું થઈ ગયું એના મોસ્ટ આઈએમપી આપણે દાખલા કરી નાખ્યા તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એ પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો વિડીયો લાઈક કરો મિત્રોને શેર કરો પેન્ટેડ ડાઉનલોડ કરો ત્યાં બધા વિષયનું બધું સોલ્યુશન્સ તમને અહીંયા ફ્રીમાં મળી જશે તો પેન્ટેડ ડાઉનલોડ કરો હમણાં ટાટા Painted Painless Learning.